सौहरिहन्ताणम् नमो नुवे सौसिदानम् नमो नुवे सौभागिर्याम् नमो नुवे सौज्यायानम् नमो नुवे सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् विरो मंगलम् गौतमोनि मंगलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसु मंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाताय नाटक समझदार जीवदार परमार्थेन तु व्यक्त नाटक ज्योतिष एकत सर्वभावांतर भूति स्वभावत्वात् अनिचत पद निश्चय में संजीव का हो जगती समल व्यवहार को पर्याय शक्ति अनेक सदपि नियत नय देखिए शुभ निरंजन जो के समल व्यवहार को आत्मा ત્રણ ભેદથી દર્શન જ્ઞાનની ચાય છે એવા ત્રણ ભેદથી તેને જોઈએ તો એ મોહ એટલે વ્યવહાર દેખાય કૃતજ્ઞ પુસ્તક ચાલીસ જગતી જોકે કહીને વ્યવહારનું ગૌણપણું મંદપણું બતાવવું જોઈએ જોકે સમગ્ર વ્યવહાર છે ભગવાન આત્મા પર્યાય શક્તિ અનેક વસ્તુ છે ને આત્મા વસ્તુ અનંત ગુણનું એક રૂપ પણ જો એને ગુણને પર્યાયથી જોઈએ તો એ મોહના વ્યવહાર દેખાય છે ભેદરૂપ વ્યવહાર છે પણ એ વ્યવહાર જો ભેદથી દેખીએ તો જો કે દેખીએ તો વ્યવહાર છે જિંદગી શબ્દ જો કે દેખીએ તો તદુપરી પછી કરીને નિર્ણય છે ને સમજાવું કાંઈ ભગવાન આત્મા અનંત ગુણનું પર્યાયનું એક રૂપ વસ્તુ છે પણ એને ગુણ અને પર્યાયથી જો કે દેખી તો મોહના વ્યવહારની નિતકને ભેદ છે એમ દેખાય પર્યાય શક્તિ અનેક ભેદ રૂપે એની અનેક ભાવથી જણાય તદપી નિયત નહીં દેખીએ પણ જો એને નિશ્ચયથી જોઈએ આમ હોવા છતાં આમ જોઈએ તો એમ કહે સમજાણું કાંઈ જેનો વિષય એકદમ છે ને ભેદથી જોઈએ તો હો છે એમ કે તો પણ આમ હોવા છતાં પણ નિયત નહીં દેખીએ વસ્તુ સ્વરૂપ શુદ્ધ ધ્રુવ અભેદ એક રૂપ જો જોઈએ તો એનો સ્વભાવ તો ભેદનો સર્વભાવાંતરનો નાશ કરવાનો સ્વભાવ છે બરાબર પાઠમાં એનો અહીં સામાન્ય વાત કરી છે સમજાણું કાંઈ સંયોગ નહીં ચિંતાના વિકલ્પે નહીં ફક્ત જ્ઞાન દર્શનની સારી છે એવી પર્યાયોના ભેદથી જોઈએ તો છે અને પણ જોઈએ એ તરફથી જોઈએ
તો પણ આ તરફથી જોતા સમજાણું કાંઈ ભજન અંતરનું આખું વખાય. સમજાય છે કાંઈ? આમ હોવા છતાં આમથી જોઈએ તો એમ છે વસ્તુ જે આત્મા એક રૂપ અભેદ છે એ દ્રષ્ટિએ જોઈએ તો નિયત નહીં દેખીએ વસ્તુની સત્તા એક રૂપ છે એ દ્રષ્ટિએ જોઈએ તો શુદ્ધ નિરંજન એ તો મેલ વિનાની ભેદ વિનાની શુદ્ધ એક રૂપ વસ્તુ છે. બરાબર. સમજાણું કાંઈ? એ નિરંજનમાં ભેદ ને વ્યવહાર આવી જાય. ભેદ ને વ્યવહાર અંજન છે એનાથી રહિત જોઈએ તો નિરંજન એક છે. બરાબર. સમજાણું કાંઈ? ભાઈ આવો માર્ગ છે. સંપ્રદાયની હારે કંઈ ભેદ થયો નથી. વસ્તુની સ્થિતિની ખબર નથી પછી શું થાય. વસ્તુ જેવી છે તેનો પરિચય નથી, વસ્તુ નથી તેનો પરિચય છે. તમારી ભાષા પ્રકાશજી પ્રગટ એમ કહેતા છે વસ્તુનો પરિચય કરાવો છે જેવી છે. બરાબર છે. હા, વસ્તુ એવી આત્મા છે આમ ભાષા આટલી લીધી કે આમ જોઈએ તો આમ જોઈએ તો એક રૂપ છે. એટલે સર્વભાવ ગૌથી એમાં ઉડી ગયું એમાં આવી ગયું. સમજાણું કાંઈ? એટલે શું કહ્યું? આ તો ધીરજની વાતો છે ભાઈ. હા, વસ્તુ 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 ધ્રુવ અભેદ એક નિરંજન ભેદ રૂપી અંજન નથી જેમાં વ્યવહાર રૂપી મેલ નથી એમ કેમ છે. દેશકને મેલ થયો હતો ને ભાઈ, વ્યવહારને મેલ થયો હતો ને એ મેલો એમાં રાજદેશની વાત નથી. ભેદ પાડવો એ અંજન છે, મેલ છે, દેશક છે, ભેદ છે. આવું થશે. હા હા, એ છે કે તું અંતરથી જો તો એ વસ્તુનો સ્વભાવ એવો છે કે શુદ્ધ છે. ભેદ ને વ્યવહારના મેલ ભેદ વિનાનો છે. એ નાસ્તિક કીધું પણ એ એક છે. એ સંજ્ઞક દર્શનનો વિષય છે. બરાબર. આ રીતે અભેદને ભેદ તરફના વ્યવહાર તરફના પર્યાયની અનિષ્પણાના લક્ષ્યને છોડીએ પણ એ વ્યવહારના કરવાનું છે. પણ અહીં જ્યાં અભેદમાં જાય છે તે આ લક્ષ્યનું છૂટી જાય છે. એટલે અભેદ વ્યવહારના નાશ કરવાનો સ્વભાવ છે એમ કે હા. કઈ પણ આનંદનો ધામ ભગવાન શુદ્ધ એક સ્વભાવ જેનો ધ્રુવ છે એના તરફ નજર નાખતા એને જોતા વ્યવહારને ભેદનો તો નાશ થાય છે. બરાબર. અસ્થાયી નિશ્ચયને જોતા એ વસ્તુનો નિશ્ચય સ્વભાવ એવો છે કે વ્યવહારનો ધ્વંસ કરનાર છે. બરાબર.
એટલું ધોંસ કરનાર છે ને એ જરી હતી એ વાત અમને ન લીધી પણ ધોંસ કરવો એ પણ જરી સમજાણું કાંઈ કઈ છે સર્વ ભાવાંતર શું સર્વ ભાવાંતર પોતાના ભાવથી અંધેરા ભાવ સર્વ ભાવાંતર છે ને પોતાનો એકરૂપ સ્વભાવ અભેદ ભાવ એનાથી ભાવાંતર સર્વ ભાવ પોતાનો એનાથી અંધેરા અંતર ભાવ વ્યવહાર પર્યાય ભેદ આદિ એનો તો ધ્વંસી સ્વભાવ સ્વાદ એનો તો નાશ કરવાનો એનો સ્વભાવ એક હશે અમિત છે એ તો સમજી આ માર્ગ છે જ્ઞાનના બે અંશો એક વ્યવહારને જોવે એક અંશ નિશ્ચયને જોવે છે જો કે વ્યવહારને જોવે તો ત્રણ રૂપ દેખાય એને હળવું બનાવવા જો કે દેખે તો આમ જો દેખે તો શુદ્ધ ચૈતન ભગવાન અનંત આનંદનો અનંત અને ત્રિકાળ એવો પણ જેમાં ભેદ નથી. હા હા સમજાણું કાંઈ એવું જે સ્વરૂપ તદપી નિયત નય દેખીએ પણ જો કે ભગવાન આત્મા ધ્રુવ સ્વરૂપ છે નિત્ય અવિનાશી વસ્તુ એક રૂપ વર્તમાનમાં છે એથી જો દેખીએ નિયત નહીં દેખીએ કે નિયત નહીં દેખીએ એટલે જ્ઞાનનો અંશ નિયત છે એમ દેખીએ નહીં વાત એમ છે તદપી નિયત નહીં દેખીએ એનો અર્થ કે ધ્રુવ સ્વરૂપ એ નિયત નહીં થાય. સમજાનું કાંઈ અધ્યાત્મમાં નય અને નયનો વિષય એવો ભેદ રહેતો નથી. સમજાનું કાંઈ વાતો બહુ એના ઘરની છે ભીન તો પડે પણ બીજી કોઈ ગીત નથી થાય. હા બરું નહીં તદપી નિયત નહીં દેખીએ પણ એનો વાસ્તવિક એકરૂપ સ્વભાવ એને જોતા એટલે નયને નહીં પણ નયનો વિષય છે ને નય બે એક થઈને જોવે શુદ્ધ નિરંજન ભેદ ને વ્યવહાર વિનાનું એકરૂપ છે. બરાબર જેથી પછી એક દેખી જાણીએ એમ દેખી શકે એના કલ્પના એની એને સમજી લઈએ. સમજાણું કાંઈ આ બધું જાણવું પડશે હો જેને જન્મ મરણનો નાશ કરવો હોય સ્વભાવની સિદ્ધિ કરવી હોય દ્રષ્ટિની આ જાણ્યા વિના બીજો કોઈ ઉપાય છે? શોધ નિર્ણય અને એક ગુણને પર્યાયવાનું है तो भी है निश्चय नहीं से देखा जाए तो एक शुद्ध निरंजन ही है. एक कहो एक एवं हो तो प्रत्येक बैठ गया एक नहीं सिर्फ संस्कृत नहीं तो एक कहो शब्द पीड़ो एक कहो એમાં શું વજન જાય છે બે અક્ષર
आत्मा एकत्व एक इति संज्ञा यत् संज्ञायां प्रत्येक विधान अथवा एक एव एकत्व एक एव एकत्व एक एव एक है एक ही एक अथवा एक एव एकत्व आओ शुद्ध निरंजन एक है, एक निरंजन ही है जो है एक एव ही है। वस्तु दृष्टि में विषय तो एक रूप है, गुण ने पर्यायो एना अभेद दृष्टि में भेद हुआ तथा भेद देखा तो अभेद में भेद दिखाए तो अभेद रहते नहीं बराबर समझाना भगवान 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 करे भगवान भगवान जाप राम 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 जाओ जाप करो तो कल्याण થઈ જશે આત્માનો સાક્ષાત્કાર કે નહીં હોતા નહીં રમણ ઋષિનો શીશ ને राम 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 जब धुनी माथे मन आत्मसात करते राम धुनी वीरे नशाया राम को अंदर हम तो राम एक रूप है दृष्टि करते साक्षात्कार है। राम 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 भगवान भगवान करे आत्मा 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 करे तो यूं बोले मोटा जी गिनते रहो चक्रावा विकल्प है आनंद बनेगा नहीं और उनका मन ठीक था ये 18 कलश में 19 पद થઈ ગયું 19 કલશ आत्मनं चिन्तयेवयलं मेचकमेचकत्रयो दर्शनज्ञानसाहित्रे स्वादसिद्धिमत अन्यथा शुद्ध निश्चय संजीव का सत्य एक देखने जानिए रमी गए कठो वीरजीभाई मोगी एक देखिए जानिए न रमी रहे ये कठो सुनो विमोह न विचारिए यही सिद्धि नहीं और अच्छा 80 देखिए मौन विचारिए यही सिद्धि नहीं और બીજી રીતની આત્માની મુક્તિ અને સિદ્ધિ સાથે एक देखने जानिए आत्मा को एक रूप वस्तु वस्तु तरीके एक रूप देखवाથી श्रद्धान करना देखने में श्रद्धान करना और जानिए एक रूप जानिए विकल्प की एक रूप में जाना है निर्विकल्प की एक रूप एम अर्थ एक है एम नहीं પણ અનેક ભેદ તરફથી લગ ચૂકીને અંતર્મુખ જાય એટલે એ વસ્તુ એક જ દ્રષ્ટિમાં રહે બરાબર આ એક છે ને હું એને પકડું છું એમ નથી
સમજાણું કાંઈ આ એક વસ્તુ છે જેવું કરવું સરિયાના એક છે ને સરિયા બે ભેદ પડી જાય સમજાણું કાંઈ માર્ગ વિતરાગનો માર્ગ એ માર્ગ છે બાકી માર્ગ બધું ખોટા બરાબર હા બેટી નથી વાતું કરી ભગવાન બધી ખોટા છે ભગવાન એક એકને પાછા બધા થઈ એક નહીં આ એક દેખીએ કે બધાને એક દેખો એમ નહીં आत्मा को एक रूप श्रद्धान करना पूरी भगवान आत्मा अनंत शक्ति ने एक एक शक्ति नो सामर्थ्य एवं जेमा भेदरूप भाव है पण તેને અભેદ દેખવો एक रूप श्रद्धान करना भेद पर लक्ष्य રાખવું आनंद है आत्मा से आनंद एक रूप वस्तु तरीके एक देखिए जानिए न रमी रहिए ठोस करने अभी रमी रहिए एक ठोस कि ध्रुवनी श्रद्धा ध्रुवનું જ્ઞાન ને ધ્રુવમાં રમવા આ સંજ્ઞાત્મક સંજ્ઞાની ચારિત્ર બરાબર સમજાણું કાંઈ આવું કહ્યું આને કર્યો નહીં સાંભળ્યો હવે એને વાહ કરો પડીકમાં કરો સામા કરો સ્વાદ કરો અમૃત કરો અઠાઈ કરો આમાં આ વાત ક્યાં આવે એમાં એ પ્રકારજી અનુવર્ત મહાવર્ત કરો એને તો વળ્યો મને પછી બહુ તો આગળ બધું તમે મહાવર્તમાં આવી જાય અને અનુવર્તમાં આંદોલન કરવું મગજમાં વિશ્વાસ હા ભગવાન તારા નીતિની વાતમાં વાત હો એને શિક્ષાની વાત નથી નથી થાય અનુગત ને મહાવર્ત ને બધા તો વિકલ્પ રાગ છે એ તો એની વાત નથી પણ વસ્તુ એક છે અને ત્રણ પ્રકારે જોવું એ ભેદ એ પણ વિકલ્પ છે બરાબર હા અર્થના લક્ષવાળો ભાવ ભાવનું અનુવર્તનું દયા અને સત્ય બોલવું એ તો બધો રાગ ફૂલ રાગ છે બરાબર એક વસ્તુ ધ્રુવ અનંત ગુણનું એક રૂપ એને જોતા તે ત્રણના પ્રકારને ભેદ એ પણ એક વિકલ્પનું કારણ છે રાગ ક્યાં થાય છે દ્રષ્ટિમાં સંયમતા આવતી નથી વિપરીતતા થઈ જાય एक श्रद्धान करना एक रूप जानना चाहिए जो देखने शब्द पड़ो है पण क्या श्रद्धान आत्मा ले दर्शन जानकारी तो चालू आवे है ने विमल न विचारिए विकल्प है व्यवहार है आ निश्चय है आ अमृत है ना अमृत है अमृत है ना एक है એવા બેયના વિકલ્પ ન રાખવા આવો માર્ગ છે ભગવાનની ભક્તિથી ગુરુ ભક્તિથી મોક્ષ થાય છે શાંતિ થાય છે એની હરામ વાતો ના પાડે છે હે હા વિતરાગ કે છે તું તારી હામી જો બરાબર આ મારી હામું જોવું મૂકીને તારી હામું જોવું તું ભગવાન પોતે તો બરાબર એમ સારી મોટી વાત બહેરી જ્ઞાન તો મુક્તિ થાય
હા એવી વાત છે ને, એનો સ્વભાવ એવો છે. હા નથી એટલે બીજું એમાં નથી એમ નહીં. જગતમાં જગત નથી એમ નહીં, જગત ચૈતન્યમાં નથી એમ એનો અર્થ છે. એગો અમરમ એગો મોક્ષમ એ હતો તો ઘણું તો તદ્દન ખોટી વાત છે. અહીં તો એક આત્મા એક રૂપ છે, એને ગુણને પર્યાયથી જો અનેક રૂપ છે, એ અનેક રૂપ છે, એ મેલ છે, વ્યવહાર ને ભેદ ને મેચ છે. બરાબર. હા એને જોતા વિકલ્પ ઉઠે છે અને લાભ માને તો ત્યાં મિથ્યા થાય. સમજાવું કાંઈ एक में ही विश्राम देना चाहिए और निर्मल समल विकल्प न करना चाहिए. मेचक अमेचक बे लक्ष्य भेद न करવું જોઈએ. અમેચક એક રૂપ સૌના ગુણ ને પર્યાય અને બે ના વિકલ્પો કરવા જેવા. બરાબર. અલમ સમજાવું કાંઈ અલમ છે ને આત્મ નિશ્ચિત અલમ. હું પડો હું એક રૂપ છું અનેક રૂપ છું એવા વિકલ્પથી પણ બસ થાવ. બરાબર. એકથી શું આવે છે ને સમીકરણ 142 તેથી શું આત્મા અમેચક છે કે શુદ્ધ છે, પર્યાયથી અભેદ ભેદ છે, અશુદ્ધ છે, એથી શું. બરાબર. એ બે વિકલ્પો છે. જેથી કારણ શું કાર્ય થાય છે? વિકલ્પ છે અને વિકલ્પનો કરતા થઈને વિકલ્પ કરે છે. વિકલ્પ એનું કાર્ય ને કરતા એ અજ્ઞાન છે. બરાબર. હા હા. વિકલ્પ હો કરતા વિકલ્પ હો કર્મ. હા કરતા છે વિકલ્પ એવું છે કે ગુણની ભેદ હતી, રહેવાની હતી. વિકલ્પ હો એને કહીએ જે એનું કરતા થાય તે વિકલ્પ, અને એ વિકલ્પ તેનું કર્મ છે. અહીંયા સમજાવું કાંઈ કેમ કે એની દ્રષ્ટિએ ભેદ ઉપર ને રાગ ઉપર છે. એટલે વિકલ્પ કરતા વિકલ્પ તે એનું કાર્ય. જ્ઞાનીનો એ વિકલ્પ ને અવિકલ્પ જે નિરપક્ષ બે ભેદનો વિકલ્પ છોડી દે, એક રૂપ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાનમાં રમે, એ મુક્તિનો ઉપાય છે. બરાબર. इसी में सर्व सिद्धि है. એમાં સર્વ સિદ્ધિ શ્રદ્ધા સ્થિત થાય છે, જ્ઞાન સ્થિત થાય છે, ચારિત્ર સ્થિત થાય છે. એને લઈને કેવું જ્ઞાન સિદ્ધિ સમજાવું કાંઈ આવું ન થાય ત્યાં સુધી કરવું હું પણ ગુરુ તો કરે તો હવે આ કરને પ્રયત્ન તો કર. એને કરી વાત બધું કરવું છે એને દ્રષ્ટિમાંથી છોડવું ગોતું નથી. બધું કરવું કરવું ત્યાં મરવું ભાઈ ના ભાઈ નથી બોલવું. વિકલ્પ કરવો હોય ત્યાં મરવું છે. ડરના તો મરના હૈ, ડરના આત્મામાં એવું જીવ ના હે. સમજાવું કાંઈ આની ચર્ચા શું થાય? આનું વાંધા શું કરવું? સૌ કરતા આંખીઓ ચશ્મા વિના દેખાય છે કે ઉઠો. અરે ભગવાન કોની આવી વાત કરવી? જ્યાંને સમજાવો તો અમને નહીં, તમે ક્યાં સમજવાયા? તમે તો ખોટું કરાવાયા. સુંદર છે તમને વિનિમય.
દમ કરે ભાઈ દવા મિલા देखा आंख હોય તો દેખાય ના પાડે આંખ એક સમયની તૈયારી દેખવાની ના પાડે બરાબર હા નહીં રત્નથી દેખવું તો છોડ આંખથી દેખવું એ છોડ એક સમયની પર્યાયથી દેખાય છે એ છોડ બરાબર ભગવાન આખો અભેદ કર્યો એને પર્યાય ત્યાં સાત એકમાં એ દેખવું હતું એ શ્રદ્ધા બરાબર સમજાય છે ભાઈ इसी में सर्व सिद्धि है सही सिद्धि नहीं और भगवान आत्मा अंतर्मुख चैतन्य द्रवपणु तेमा अंतर्दृष्टि देता एकपणाનો અનુભવ થાય એમાં સર્વ સિદ્ધિ છે બરાબર સમ્યક દર્શન નામ ચારિત્રની એનાથી કેવળ નામની સિદ્ધિ નથી બરાબર સમજાય સમજી નાખે કે નહીં ગુજરાતી સમજते હોય થોડા થોડા ત્યાં તો મારે ચાલતું હે સમજते મંદિર કરે नहीं तो आत्मा में थोड़ा नहीं आता मंदिर पंडित जी आत्म सेवा आवड़ी मोटी निकालता घोड़ा है मंदिर हमारा नाम शुरू करेगी काटिया કાંડિયાનું મંદિર બાલમાં વખાણ થયા પેલા એવું કાંડ સ્વામી કામ कौन करे भगवान विकल्पे कौन करे ये तो बुरा ये वक्त निमित्त कौन હતું એનું જ્ઞાન કરાવવામાંથી વાત છે કરાવવું કરે એવી સિદ્ધિની માંથી વાત નથી સમજી यही सिद्धि दूसरा उपाय नहीं जो ना स्वीकृत वेद पर आश्रय करवाથી મુક્તિ થાય અને સંયમ સંજ્ઞાન થાય બરાબર એ સિવાય બીજી કોઈ રીત હોય છે જ નહીં એમ નમકાય दूसरा उपाय नहीं और यही अभेद की स्थिति है भेद में विकल्प की कहीं पर आत्मा ने लाभ है नहीं आत्मा को निर्मल समझ से विकल्प रहित देखो अभेद संत एक संत अनेक ये विकल्प नहीं
विकल्प रहित एक रूप श्रद्धान करना सम्यक दर्शन है। आनु नाम सम्यक दर्शन से बराबर। आ तो के 9 तत्व ने जानो, 9 तत्व थे स्वर्गो તમને સમજી જાઓ। 9 તત્વ જીવન સેવા જાણે ત્યારે એની દ્રષ્ટિ આત્મા ઉપર જાય। લંકાઈ આમ જેથી શ્રદ્ધા થઈ તો અનાદિનો ભાવ છે। 9 તત્વનો અનુભવ વિચાર ભાવ છે ને વ્યવસ્થિત તમારે એ જ ભાવ છે। ત્યારે ક્યાંય કહ્યું છે ને માર્ગ પ્રકાશમાં કે 9 તત્વની શ્રદ્ધા સમ્યક દર્શન તો એક રૂપ આત્માને જાણતા બીજા તત્વો એમાં નથી એનું જ્ઞાન થતા એને 9નું જ્ઞાન છે એમ કહેવામાં એવી વસ્તુ વસ્તુ જેવી છે સમજાણું થાય। એક રૂપ ભગવાન આત્મા એનું જ્ઞાન થતા નાસ્તિકથી બીજી પર્યાયોને હજી એમાં નથી એવું જ્ઞાન થાય એને જ્ઞાન પ્રધાન 9 તત્વની શ્રદ્ધા કહેવામાં આવે છે। જો ભાઈ આવીને મર્યામાં કરશું જ્ઞાન પ્રધાન સંસ્કૃતમાં પક્ષીમાં સીધે થઈ ગયો ને ભેગી સમજાવું કાંઈ જ્ઞાન પ્રદાન અને એ વખતે 9નું એક રૂપ શ્રદ્ધે છે એને શ્રદ્ધા કહેવાય। એક રૂપ આત્મા અખંડ ભેદ છે ને એમાં નથી એમ કે શ્રદ્ધા એકની શ્રદ્ધા કરે એમાં ઉભા ભાગાઈ ગયા। હા સમજાવું કાંઈ આત્मा को निर्मल समझना विकल्प से रही एक रूप श्रद्धान करना सम्यक दर्शन है। जो आ सम्यक दर्शन या व्याख्या वितरागना मार्ग में श्वेतांबर में गए थे आगे से समझ अरे हम तो महादेव जाओ नौ तो समर्थन नहीं सदा हमें समर्थन हाँ जन हमें मुख ना पता देखा भी नहीं आँख में सांस रोक जाए। અરહંતો મહાદેવો જાળજીમ સુસાહુનો ગુરુ જીણ પનંતમ સત્વ એ સમતમ મળી ગયું। જેવો સંગત દર્શન સ્વરૂપ આવું કહે છે એ વાત એમ નથી એ તો હું બતાતો નથી। જાણકાઈ હરિહંતો મહાદેવ હરિહંત ભગવાન મોટા મહાદેવ જાજી સુસાહું ભલા સાધુ સુસાહું હવે સાધુ કહેવાય એની ખબર ન મળે હરિહંતની ખબર ન મળે। જીણ પનંત તત્વને જીણે કહેના તત્વની સ્થિતિ શું એની ખબર ન મળે એ સમર્થન જાઓ એમ કે સમજાય છે એવું નથી। પક્ષને છોડીને સમજવું બહુ પસંદ જે પક્ષના અવતાર કયો હોય જે પક્ષમાં એના જે સંસ્કાર ગમ કરી ગયો એ ગમ બહુ આપણું છે। કાંઈ સમજ નહીં શું કીધું હા જન્મ કરી ગયો હોય નાગની સમજ હવે છે ને જાસ્તીનો શીખો હોય છે ને જાસ્તીનો શીખો
એમાં હેઠે હોય કે ના લતો અંદરમાં સારી કોઈ બોલાવો થોડું જાસ્તનું હોય ને સાફ કરવું ભારે કરવું તેજાબ નાખીને પછી લોઢાને સુજો નાખે નીકળવું રાખવાની અંદરમાં બધી એ રાખો ત્યાં હો જાય મદની પાછળ વાત છે ને સંપ્રદાયની દ્રષ્ટિ છોડી આ દ્રષ્ટિ ફરી આ મહાકામ એક તો વાત બે ની છોડે ક્યાંથી આ બે હાથું નાચ ને આખું બે એને છોડે ક્યાંથી એ ક્યાં છે થોડા જેવી એ બરાબર છે આ એક છે ઊંચી વાત છે એવી વાત નહીં કિશનભાઈ બે વાત બરાબર છે હા એ છે કમાવ નિર્માણમાં વિકલ્પ એકરૂપ સિદ્ધાંતમાં સમ્યક દર્શન એકરૂપ જ્ઞાનના સમ્યક જ્ઞાન દેખો બરાબર પાત્રનું જાણવું એ નહીં આત્માને એકરૂપ જાણવો એકરૂપ અભેદ જ્ઞાન થવું એનું નામ જ્ઞાન કહેવાય બરાબર एक रूप में स्थिर होना एक वस्तु ध्रुव में स्थिर થવું એનું નામ ચારિત્ર છે એ પંચમહાવર્તનો વિકલ્પ છે એની ચારિત્ર નથી એ તો વિભાવ છે વિકાર છે રાગ છે દુઃખ છે દોષ છે ઝેર છે एक रूप में स्थिर होना समझ यही मोक्ष का उपाय है लेता विष्णु और विष्णु रक्षमपि समुपात त्रित्वमपि एकताया अपति समुदमात्मज्योति ज्योति उद्गतम सतसमनुभवानो अनंत चैतन्य चिन्हम न खलु यस्मान्नथा साधसीधि शुद्ध अनुभवની પ્રસન્નતા આ અનુભવથી મોક્ષનો માર્ગ છે શુદ્ધ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એનો અનુભવથી જ મોક્ષ માર્ગ છે બાકી કોઈ મોક્ષ માર્ગ છે નહીં જાકે પદ સોહત સુલક્ષનું અનંત જ્ઞાન અનંતનો અર્થ અનંત આમ છે એમ નહીં પણ જ્ઞાન એટલું બધું છે અનંત એટલે જેનો અંત નહીં એવી એકતા એમ બરાબર સમજાવું આ અનંત જ્ઞાન છે અનંત છે એ પણ ભેદ પડી જતો અનંત એટલે એવી ચીજ છે કે જેમાં જ્ઞાનના સ્વભાવની મર્યાદા હદ નથી એવું એકલું જ્ઞાન હા એવું વસ્તુ સ્વરૂપ છે સ્વભાવની શું વાત કરી જાકે પદ સોહત સુલક્ષણ અનંત જ્ઞાન વિમળ વિકાસ સંત જ્યોતિ લહ લહી હૈ यद्यपि त्रिविध रूप व्यवहार में तथापि यद्यपि त्रिविध रूप व्यवहार में तथापि एकता न सजेयत अंग कही है तो है जीव कैसी हूँ युक्ति के सजीव ताके
ज्ञान करवे को मेरी मनसा उन्हें है तत्व ज्ञान करवे को मेरी मनसा उन्हें है। देखो जाते अविचल रिद्धि होत और भांति सीधी, जाते अविचल रिद्धि होत और भांति सीधी, नाही 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 या में धोखो नाही सही है। त्रण बार न करके दर्शन जाने जाते अविचल रिद्धि होत और भांति सीधी, नाही है नाही 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 या में धोखो नाही सही है। जाके पद सुलक्षण अनंत ज्ञान आत्मान ज्ञान रूप लक्षण से लक्षित है। इसलिए युवा ज्ञान की बात नहीं, ज्ञान स्वभाव अनंत એટલે જેની શક્તિનું અંત મર્યાદા માપ નથી એનું જ્ઞાન સમજાણું લક્ષણ છે લક્ષિત કીધું છે ને જાકે પદ તો સુલક્ષણ અનંત જ્ઞાન લક્ષણ લીધું છે ને હા હે સુલક્ષણ હા જાકે પદ શોધ જેનું પદ શોભે છે સુલક્ષણ આનંદ જ્ઞાન જે જ્ઞાન સ્વભાવથી જેનું પદ શોભે છે એવી વસ્તુ સ્વભાવ ને સ્વભાવવાન એવા ભેદ પણ જ્યાં નથી સમજાણું થાય। જાકે પદ સોહત સુલક્ષણ અનંત જ્ઞાન विमल विकासवान ज्योति लह रही है। एक ज्ञानी निर्मल प्रकाशवान ज्योति जग रही है। एक चैतन्य सूर्य जगी जगमग जगमग થઈ રહ્યો છે। સમજાણું કાંઈ અંદર ભગવાન ચૈતન્યની જ્યોતિ જગમગી રહ્યો છે, લહ રહ્યો છે એમ કીધું ને, લહ લઈ એનો જગ રહી એમ એકલો ચૈતન્ય પ્રકાશ ચૈતન્ય પ્રકાશ આત્મા એ પણ ભેદની કથન થાય તો ચૈતન્ય પ્રકાશ એવી નિર્મળ પ્રકાશમાન જ્યોતિ જગ રહી है। यद्यपि त्रिविध रूप व्यवहार में तथापि जो के व्यवहार की त्रण पण गणવામાં આવે છે દર્શનના નિકાય વિચાર છે વ્યવહારની શક્તિ મૂકે ને અરે દર્શનના ને ચારિત્રના ભેદ પણ જ્યાં પાલવતા નથી એને રાગ ને નિમિત્ત પાલવે અને હોય તો જ્ઞાન થાય। એનામાં ગુણ હોય છે પર્યાય હોય છે છતાં એ ભેદ પણ જેને ખટકે છે સમજાણું કાંઈ यद्यपि त्रिविध रूप व्यवहार में तथापि एकता न सजे योनियत अंग कही है છતાં વસ્તુ તો એક રૂપ છે પૂરી છૂટી ત્રણ રૂપે થઈ નથી સમજાણું કાંઈ આ શેનો અધિકાર જીવ દ્વારા જીવ કેવો કોને આખો એની વાર્તા સમજાણું કાંઈ જીવ કોને કેવો કે એક રૂપ છે એને જીવ કેવો भेद रूप ने जीव न कहो एम के
જાણી શકાય છે. અને તો જીવ દ્વાર પાછું અધિકારી હાલે છે ને, જીવ દ્વાર અજીવ દ્વાર એમ બધા બોલ દીધા છે ને. જીવ દ્વારે તો જીવના સ્વરૂપનું કષ્ટ. જીવ કોને કેવો? એ છે એકતા ન તજે, એક રૂપ ન તજે, એને જીવ કહેવામાં આવે છે. હા, એની નજરો એકતા ઉપર પડી. એકતા ને નજર બેનો પણ જ્યાં ભેદ નથી. એકતા ભેદ રૂપમાં આવતી નથી. સમજાણું કાંઈ એક રૂપ પ્રભુ આત્મા વ્યવહારમાં આવતો નથી. એને તો એથી કોઈ જોયું નથી. વ્યવહાર રૂપે થયો નથી, ભેદ રૂપે થયો નથી, અનેક રૂપે થયો નથી. એમ બરાબર. રાગ રૂપે તો થયો નથી, સંયોગ રૂપે તો થયો નથી. સૂર્યોના સારાથી આપણને સાંભળવાનું લખે છે ને ભાઈ, એ બહારની વિગોતા નહીં તારે જીવને. બરાબર. દુનિયા એમ કે બહુ આવડે છે, બહુ આવડે. એ કારણભૂતથી ભાઈ એને એકરૂપ કર્યું નથી. એ પુદ્ગલનો સારો લઈને બોલે, વિકલ્પનો સારો લઈને કામ થાય, વિકલ્પના સારાથી જાણવું થાય. એવું એમાં થયું નથી. સમજાણું કાંઈ? એક દીકથી હલવાડે છે ને તું નિરંજન એક દીક છે અહીં પછી એક લીધું છે એક કારણ તો જાય. સમજાય છે કે નહીં? દોષી તમારા ચરણજી દોષી કુટુંબની સમજાણું કાંઈ? હા, એ વાત થાય. એ બાલચંદજી સમજાય છે કે નહીં? હવે બધી બહારથી ભક્તિથી કેટલું થાય? આ તો ખરું હોય પણ એનાથી ભૂતિ થાય. હા, જેને એક છોડીને બે થયો નથી કે ગુણ અને ગુણ એવા ભેદ રૂપે થયો નથી કે છે. સમજાણું કાંઈ? એકતા ન સજે યો નિયત અંગ કહીએ. નિશ્ચયના અંગ એટલે નિશ્ચયના સ્વરૂપમાં તો એક પણ થોડું નથી એમ નિશ્ચય નહીં કહે છે. આત્રો નહીં એમ કહે છે, આત્રો જ્ઞાન એમ કહે છે. એમ કહે છે. સમજાણું કાંઈ? मैं निश्चय नहीं सकेती हूँ तीनों रह तो भी निश्चय नहीं सकेगी ऐसा करने से निश्चय कई तो है जीव कैसी हूँ युक्ति के सदैवता थे. ओहो, ये किसी भी युक्ति से सदा ध्यान करने को मेरा मत उत्साहित हुआ है. युक्ति એટલે અંતર્મુખ થવાને મારે મારો પ્રયત્ન જાગૃત છે. સમજાણું કાંઈ? તો હે જીવ અહીં તો હે જીવ જગત અંગે તો હે જીવ.
એકતા અને સદેનું એક અંગ કહીએ તો એ જીવ. જીવ આનું નામ જીવ, આનું નામ આતો જીવ. જીવમાં હતો ને ખોટો બે. હા, જીવને પર્યાય ખોટો આત્મા છે. જીવ સમજાણું કાંઈ? तो है जीव कैसे हो जुगती के सदैवता के निरंतर ये आत्मा तरफ નું વલણ મારું હવે તૈયાર થઈ ગયું. બરાબર. હા, ऐसी युक्ति છે અંતર્મુખ વળવાની યુક્તિ છે. સદૈવ નિરંતર ધર્મીનું એક રૂપ દ્રવ્ય પર દ્રષ્ટિ હોય છે. બરાબર. સમજાણું કાંઈ? किसी भी इसे सदा ध्यान करने को मेरा चित्त उत्साहित हुआ है. जुगती से सदैवता के सदा वस्तु भगवान आत्मा एक रूप है. એના તરફનું ધ્યાન ને એકાગ્રતા એ જ વસ્તુની પ્રતીક અને એ જ વસ્તુનો પ્રયત્ન છે. બરાબર. નિરંતર એમાં કોઈ સમયમાં ભેદ મુક્ત થઈ જાય એમ છે નહીં. કોઈ ક્ષણમાં વ્યવહાર મુખ્ય થઈ જાય એમ નથી. બરાબર. નિશ્ચય સદા સદૈવ નિરંતર તેનું ધ્યાન કરવા એટલે ધ્યેય બનાવીને સ્થિર થવાનો મારો ઉત્સાહ છે. મારો એ ઉત્સાહ છે. જો આ કરવાનું નહીં. ध्यान करवे की मेरी मनसा नहीं है. तत्पर है एम उत्साह है. तत्पर से उत्साह से नहीं है एना तब चलो. वस्तु रूप है एक रूप है ये जीव. एना ऊपर मारो उत्साह है. वेद ने व्यवहार ऊपर मारो उत्साह नहीं. जी देखो आ जीव का स्वभाव. हाँ, લાગે આવો ધર્મ વિતરાગનો ઇતિહાસ જૈન ધર્મ છે. જૈન ધર્મ જ આ છે. એ સિવાયના બીજી જૈન ધર્મ છે. એટલે જીતવું નાસ્તિક કથન છે. ભેદ ને વ્યવહાર ને જીતવું એનો અર્થ અભેદ ની દ્રષ્ટિ કરવી એનું નામ જૈન. કારણ કે અભેદ જીવ જ અભેદ સ્વરૂપ છે. એને અભેદ પણ કોઈ છોડ્યું નથી એમ કીધું નહીં. જાતે અવિચળ રિદ્ધિ હોત જેથી એવા અપૂર્વ ઉત્સાહિત એકરૂપ સ્વભાવ કર્મ ઠૂકવાથી અવિચળ રિદ્ધિ હોત ત્યારે એને મોક્ષ પ્રાપ્ત થાય. अविचल रिद्धि मोक्ष और भांति सिद्धि और दूसरा तरीका कार्य सिद्ध होने का नहीं. अविचल रिद्धि होत એ મોક્ષની પદવી મોક્ષની પૂર્ણ દશા આ સ્વની એકતાના ઉત્સાહિતથી થાય છે. સ્વની એકતાના ઉત્સાહિતથી અવિચલ રિદ્ધિ મુક્તિની પર્યાય પ્રાપ્ત થાય. બરાબર. और भांति सिद्धि नाई नाई नाई. કોઈ રીતે વ્યવહારને ભેદને લક્ષ્ય મુક્તિ થાય
अरे भेद ने व्यवहार ने लक्ष्य संकित पण मुक्त दिशा है समझाणु काई भेद ने व्यवहार ने लक्ष्य संकित थाय नहीं 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 एम से समझाणु काई नहीं 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 आमे धोखो नहीं सही हो એ નથી શ્રદ્ધા નથી જ્ઞાન નથી ચારિત્ર એકના આશ્રય વિના બીજું ન રહો બરાબર इसमें कोई संदेह नहीं धोखो वर्ती न्याय की धोखो कोई संदेह नहीं बिल्कुल सत्य है संदेह कान कुमार वचन गुरुदेव